જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આપણે વિવિધ પ્રકારના વસાણાનું સેવન કરતા હોઈએ છીએ. તો આજે આપણે સૂંઠ અને ગોળનો ઉપયોગ કરીને ઘીથી લસલસતો બદામનો શીરો બનાવીશું અને તે બિલકુલ ચીકણો ન બને તેના માટે તેમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું. આ દૂધ ઘરની સામગ્રી આપણે શીતકાળ દરમિયાન શ્રી પ્રભુને મંગલ ભોગમાં ધરી શકીએ છીએ અને તહેવારમાં મીઠાઈ તરીકે પણ બનાવી શકીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. શીરો બનાવવા માટે 1 કપ બદામ લીધી છે અને તેને બાફવા માટે તપેલીમાં 2 કપ પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં બદામ ઉમેરી તેને મધ્યમ આંચ પર 5 મિનિટ માટે બાફી લઈશું. તમે બદામને ઓવરનાઇટ માટે સાદા પાણીમાં પલાળી રાખશો તો પણ સવારે તે ફૂલીને સોફ્ટ થઈ જશે અને તેના ઉપર રહેલી છાલ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ. બધી જ બદામ આ રીતે પાણીમાં ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી તેને ગળણીમાં કાઢી અને 2 મિનિટ માટે ઠંડી થવા દઈશું. બદામ સાધારણ ગરમ હોય ત્યારે આંગળી અને અંગૂઠા વડે પ્રેસ કરશો તો તેના ઉપર રહેલી છાલ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ. આ રીતે વારાફરતી બધી જ બદામને છોલી લીધા પછી તેને એક મોટા મિક્સર જારમાં કાઢી તેમાં બિલકુલ પાણી કે દૂધ ઉમેર્યા વિના તેને પલ્સ મોડ ઉપર અધકચરી વાટી લઈશું. જો તમે મિક્સર કન્ટિન્યુઅસલી ચાલુ રાખશો તો બદામની એકદમ બારીક એટલે કે સ્મૂથ પેસ્ટ તૈયાર થશે અને પરિણામે શીરો પ્રમાણમાં ચીકણો બનશે. આ રીતે આપણે બદામનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે. તેને થોડીવાર માટે સાઈડમાં મૂકી રાખીશું. હવે એક મોટી તપેલીમાં ફરીથી 2 કપ પાણી લઈ તેને ગરમ કરીશું. પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં ગળપણ માટે 1/4 કપ સમારેલો અથવા તો ભાંગેલો ગોળ ઉમેરી ગોળ સરખો ઓગળે ત્યાં સુધી વચ્ચે વચ્ચે તેને ચમચી વડે હલાવતા રહીશું. અત્યારે મેં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે. તમે દેશી ગોળ પણ લઈ શકો છો. ગોળ સરખો ઓગળી જાય એટલે ગેસ બંધ કરી તપેલીની ઉપર ઢાંકણ ઢાંકી તેને થોડીવાર માટે સાઈડમાં મૂકી રાખીશું. હવે આપણે અડધો કપ ઘી લીધું છે. તેમાંથી 1/4 કપ ઘી પેનમાં લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. બાકીનું ઘી પછીથી ઉપયોગમાં લઈશું. બધી જ સામગ્રીના માપ વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ઘી થોડું ગરમ થાય પછી તેમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તરીકે 1/4 કપ રાજગરાનો કકરો લોટ ઉમેરી તેને ઘી સાથે સરખી રીતે મિક્સ કરી 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું. લોટનો રંગ થોડો બદલાય અને તે ફૂલીને હળવો બને ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું. બદામનો શીરો બનાવતી વખતે જો તેમાં થોડા પ્રમાણમાં આ રીતે રાજગરાનો લોટ ઉમેરવામાં આવે તો તેમાં બાઇન્ડિંગ સારું આવે છે અને શીરો બિલકુલ ચીકણો નથી બનતો. લોટનો રંગ થોડો બદલાય અને શેકાવાની સુગંધ આવે એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું. આપણે જે બદામનો અધકચરો પાવડર તૈયાર કરીને રાખ્યો હતો તેને શેકેલા રાજગરાના લોટમાં ઉમેરી તાવેથા વડે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ગેસ ચાલુ રાખશો અને મિક્સ કરવામાં સમય વધુ લાગશે તો રાજગરાનો લોટ વધુ પડતો શેકાવાના લીધે તેનો રંગ ડાર્ક થઈ જશે અને થોડો કડવો ટેસ્ટ આવશે. બંને સરખું મિક્સ થાય એટલે ફરીથી ગેસ ચાલુ કરી બદામમાં જે વધારાનું મોઇશ્ચર રહેલું છે તે બધું બળી જાય ત્યાં સુધી તેને 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું અને મિશ્રણ પેનના તળિયે બિલકુલ ચોંટે નહીં તેના માટે તાવેથા વડે સતત હલાવતા રહીશું. હવે આપણે જે કપમાં ઘી બચાવીને રાખ્યું હતું તેમાંથી 1 થી 2 ચમચી જેટલું ઘી આ સ્ટેજ ઉપર તેમાં ઉમેરીશું. આમ તો બદામમાં પોતાનું નેચરલ મોઇશ્ચર રહેલું છે એટલે તમે ઓછા ઘીના ઉપયોગથી પણ આ શીરો બનાવી શકો છો. પણ આ રીતે શેકતી વખતે થોડું ઘી ઉમેરવામાં આવે તો શીરાનો રંગ અને ફ્લેવર ખૂબ સારી આવે છે. મિશ્રણ શેકાવાની સુગંધ આવે અને તેનો રંગ થોડો બદલાય એટલે ફરીથી ગેસ થોડીવાર માટે બંધ કરી દઈશું. બદામનો શીરો બનાવતી વખતે તેમાં બાઇન્ડિંગ માટે રાજગરાના લોટના બદલે રવો, સોજી કે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકાય છે. પણ તેમ કરવાથી સામગ્રી અનસખડીમાં સિદ્ધ થશે. આપણે જે ગોળનું પાણી તૈયાર કરીને રાખ્યું હતું તેને ગાળીને ઉમેરીશું જેથી ગોળમાં જો થોડી ઘણી અશુદ્ધિ રહેલી હોય તો ગાળવાથી દૂર થાય. પછી ગેસ ચાલુ કરી ગોળનું પાણી સરખું બળે અને શીરામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી એક જ દિશામાં
તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું. શીરાને પૌષ્ટિક બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે એકાદશી વ્રત માટે બનાવી રહ્યા હો તો 1/4 કપ ખાંડ, તેની સાથે 2 કપ પાણી અથવા તો 2 કપ દૂધનો ઉપયોગ કરીને પણ આ જ રીતે શીરો બનાવી શકાય છે. તેમાં ફ્લેવર માટે 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરી અને મિક્સ કરીશું. અત્યારે શિયાળામાં રેસા વગરનું નવું આદું મળે છે, તો તેનો ઉપયોગ કરીને સૂંઠ પાવડર કેવી રીતે બનાવવો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. કપમાં 1 ચમચી જેટલું ઘી વધ્યું હતું, તે ઉમેરી અને મિક્સ કરીશું. અત્યારે આપણને શીરાની કન્સિસ્ટન્સી પ્રમાણમાં પાતળી લાગે છે, પણ જેમ જેમ કૂક કરીશું તેમ પાણીનો ભાગ બધો જ બળી જશે અને ધીમે ધીમે ઘી છૂટું પડવા લાગશે અને શીરો પ્રમાણમાં ઘટ થશે. આ શીરો બનાવવાની કુકિંગ પ્રોસેસ 15થી 20 મિનિટની છે. આ સિવાય પણ મેં ચેનલ પર દૂધ ઘરની સામગ્રીમાં બદામની બરફી, પૂરી, ખીર અને હલવાની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ધીમે ધીમે શીરો ઘટ થઈ કઢાઈમાંથી સેપરેટ થવા લાગ્યો છે અને સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી તેમાં ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને થોડી બદામની કતરણ ઉમેરી મિક્સ કરીશું. તમે ખસખસ અને જાયફળનો પાવડર પણ ઉમેરી શકો છો. ગરમા ગરમ બદામના શીરાને સર્વિંગ બાઉલમાં સર્વ કરી ઉપરથી બદામની કતરણથી સજાવટ કરીશું. આ શીરામાં આપણે દૂધ કે માવાનો ઉપયોગ નથી કર્યો, જેથી તેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે, પરંતુ ઠાકોરજીને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. તો સૂંઠ અને ગોળનો ઉપયોગ કરીને તમે પણ આ બદામનો શીરો ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.